વાત ગીર સોમનાથની ગીર સોમનાથ પંથકમાં નેશનલ હાઈવેનું કામ હોય કે પછી રાજ્યના માર્ગ મકાન વિભાગનું કામ હોય કે પછી નગરપાલિકાના ટીઆરપીનું ઝોનનું કામ હોય, દુકાનનું કામ હોય, પણ કોઈ પણ ભ્રષ્ટ અધિકારીની મિલીભગતનો નબળો કામ થઈ રહ્યા છે, જેના ગંભીર પરિણામો સામે આવી રહ્યા છે. જર્જરિત કોમ્પ્લેક્સની દુકાનો સ્લેબ તૂટી પડ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાતું નથી. ઉનાના મુખ્ય બજારમાં આવેલા જર્જરિત કોમ્પ્લેક્સની દુકાનોનો સ્લેબ તૂટી પડ્યો હતો. ઉનામાં આનંદ બજાર પાસે ઇલોરા સ્ટુડિયો કોમ્પ્લેક્સની સ્લેબ આજે સવારે ધડાકેભેર તૂટી પડ્યો હતો. બિલ્ડિંગ જર્જરિત હોવાથી આ કોમ્પ્લેક્સનો સ્લેબ તૂટી પડ્યો હતો. ઉનામાં અનેક આવા કોમ્પ્લેક્સો છે જે હાલ પણ જર્જરિત હાલતમાં છે. વારંવાર મીડિયામાં અહેવાલ આવે છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. ઉનામાં મિલન કોમ્પ્લેક્સમાં, બસ સ્ટેન્ડ રોડ પાસે શારદા કોમ્પ્લેક્સ, પીપી દેસાઈ કોમ્પ્લેક્સ, બજારમાં બીજા પણ ઘણા કોમ્પ્લેક્સ છે હાલ જર્જરિત હાલતમાં છે. વહેલાસર કામગીરી થાય તે લોકોની માંગ ઉઠી છે. તંત્ર સર્વે ક્યારે કરશે અને ક્યારે કામગીરી કરશે તે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. આનંદ બજારમાં આવેલી દુકાન જર્જરિત થઈ ગઈ છે અને કોઈમાં પડે તો એની જવાબદારી કોની? અને એક સ્લેબ પડ્યો છે કોમ્પ્લેક્સમાં, તો દુર્ઘટના ઘટી તો એની જવાબદારી કોણ લેશે? હા, બરાબર. કોમ્પ્લેક્સની સામે આવેલું છે. વહેલાસર એની કાર્યવાહી કરવા વિનંતી.